જય માતાજી મિત્રો, મુસુસનો ગોળ બંકોને આજે આપણે નવી લગમ લાવી દીધી હે. તો આજે કાયદેસર નવી લગમમાં કોળી રમાડવાની હે. તો આજ નવી લગમમાં એનો પાવરફુલ આલવાનો. તો તમે જુઓ એનો પાવર કેવો કરે નવી લગમમાં. અને હજુ તો આપણે નવી લગમ શરૂઆત કરી છે. તો જેવું આગળ જોતા આવજો નવા લગનમાં શું ફેર પડે, કેવી રમે એ પ્રમાણે નક પછી હજુ બીજી વખત લગમ બદલવાનું થાય. જેમ કે આ લગમ નવી હતો, નવી પહેલાં કેવું રમે એ બધું ચેક કરવું પડશે આપણે. પછી આપણે ના સારું રમે તો આપણે લગમ કાયદેસર બદલવામાં આવશે. તો વ્લોગ જોતા રહેજો. નવી લગમ બદલવાનું થાય તો એનો પણ વ્લોગ આવી જાય. ને આજ નવી લગમ લાવી દીધી આપણે. તો નવી લગમમાં કેવી ફરક હોય જુઓ તમે. તો ગાડી પડી વચ્ચે ફાવે એવું નહીં, થોડી ઓછી જગ્યા પણ તો એ રમાડવાનું ચાલુ જ રાખવાનું. આપણે નવી લગમમાં ઘણો બધો ફેર પડે. તમે જુઓ મુંડી બનાવે, ઠાઠું બાઠું બને રમકડી. અને એનું જેટલી તાકાત છે એ તાકાતથી રમે જાય. કોઈ જાતનું કોઈ ટોર્ચર થતું નથી. તો જુઓ તમે. અને તો રંજીતભાઈને પણ આજ તો મનદીપને ચેડે રાખ્યો. પણ મંદી પડી કડીક ઓમ જાય ખરી ચેડે રહેતો નહીં. હજુ તો આપણે ઘણા બધા વ્લોગ બનાવવાના બાકી જ છે. વચ્ચે ગાડી પડી પણ હોતો નહીં. મંદીપ હવે આવ્યો. મંદીપ કડીને તળી ગાત થતો જાય. કડીકમાં ઓમ જાય એક જગ્યાએ પાછળ ટચીને પોર્યા તો નહીં. તો રાઇફલ નવી લગમમાં કોક અલગ જ રમે તમે જુઓ. અને જો આપણે બાદલનું વ્લોગ આવશે કાલ કો તો પરમ દિવસે બાદલનો પણ વ્લોગ આવી જાય. જો આપણે મુલાકાત કરવા ગયા નહીં પણ પરમ દિવસ કો તો કાલે મુલાકાત કરવા જા. તો એ પણ વ્લોગ આવશે. તો તમે જોતા રહેજો કે બાદલનો વ્લોગ આવે એમાં અમે બાદલના આંખો બતાવશે, એની હાઈટ બાઈટ એનું એ બધું તમને બતાવવામાં આવશે જ. અને છોડવાનું ચાલુ. તો આપણે રમવાનું ચાલુ જ છે. જુઓ ચોથાલો આજ તો નવું ચોકડું લગાવી દીધું હોય. કાલ તો તૂટી ગયું હતું પણ તો નવા ચોકડા રમાડવાનું ચાલુ જુઓ તમે. પગ જુઓ કેવા નાખે. એવું નહીં સરખી રીત. અને માણસો જોવા માટે હેડે આવી દૂરથી જયદીપને કોઈ કેવું તમે. ઓહો જબરજી ત્યાં અંકો. જો ચોથાલો રાઇફલનો તો મનદીપ ચેડે રહ્યો. તો જીતો એવી પ્રગતિ કરો, આગળ વધો, પૈસા કમો. અમે તો કોઈ નહીં બળતા. અમારે કાલ તો 98 થયા હતા ભાઈ જ્યાં પછી. તો ચાલો રમવા ચાલુ. જો તમે કરતા બરદાન છે રીતના બને રમ. તો જો તમે આ બધા ડુપ્લિકેટ ગેમ લાયા. એમાં રજીતભાઈને 28,900 અને ધ્રુવનકભાઈને 27,500 અને મારા 29,900. તો આ બધી ડુપ્લિકેટમાં ગેમ પૈસા નીકળતા નહીં. અને ચોથાલો બોથાલો જો રાઇફલનો નાગણી બની જાય કાળી મેચ. મંદીપ કમ્પ્લીટ ઉપર ચડે પણ વરાગ ખાલી તો કાયદેસર રાઇફલનો ચોથાલામાં નવી લગમનો ફેર પડ્યો ઘણો બધો. તો તમે જોઈ નહીં કરદમ પરદમ જુઓ કેવી રીતના નવાનું કેવી રીતનું નવા ચોકાનું મહત્વ તમે જુઓ. મહેમાન આવી જાય મિત્રો, હવે કાયદેસર બંધવાનું થાય. જુઓ તમે આ ગાડી આવી જઈએ. રંજીતભાઈ મોમોને આવી ગયા. તો હવે આપણે કોળી રાઇફલને બાંધી દેવાનું.
તો તમે જુઓ કે મહેમાન આવી ગયા છે, બેઠા છે મહેમાન, બધું ચાવા બનશે એટલે આપણે કાયદેસર રાઇફલને બધાને થાય, રમાડવાની થતી નહીં. તો તમે જુઓ કે મહેમાન આવી ગયા છે ને હવે કાયદેસર રમાડવાની થતી નહીં. તો હવે આપણે એને હળવા એને થોડી 2-3 એક્શનો આલીને આપણે એને બતાવવા તો કાલ લગમ તૂટી દે કોઈ કેવું લાઈ બધી દઈએ. ટીંગાણાના ટોલ વાગી એટલે ગાયો અને પછી ગાયો બકરી ના ચાલી જાય. તરવાલબાજી મહેમાન તો કાલ ના આવ્યા પણ તો એ અને જો તમે એને એક્શનમાં ઉઠાવી લઈએ તો કાયદેસર રાઇફલનો એક્શનમાં ઉઠાવવામાં આવશે. તો જુઓ તમે એક્શનમાં ઉઠાવી લેવામાં આવશે. થોડો ચોથાલો રમાડી દઈએ. મનદીપભાઈ તમારે શું કહેવું? હા જો એક્શનમાં કેવી હેડર રાઇફલ, નવા ચોકડાનું મુહૂર્ત જો તમે. મને તો સારું રમી આજે નવા ચોકડામાં ઘણો બધો ફેર પડ્યો. તો હાલ તો એ જગ્યાએ થોડો ચોથાલો ફેવરી દીધી. બધા ચોથાલો ફેવરમાં મદદરૂપ છે. તો ચોથાલો બોથાલો ફેવરીને અમે બનવાની છે. તો આજ તો ઓછું રમાવાનું થાય. મહેમાન આવી ગયા છીએ તો તમે જુઓ. તો આપણે હાલ તો એ રાઇફલનું જેવું નવા ચોકડા મુહૂર્ત કર્યું એવું કરી નાખ્યું મુહૂર્ત. અને રાઇફલ ચોથાલો રમા જુઓ તમે. ચોથાલો થોડો ઘણો રમાડીએ અને પછી અમે આપણે એને લેવાની એક્શનમાં થોડી એક્શન આલી પછી તરત આપણે એને બતાવવાની જેમ કે મહેમાન આવી જાય તો આપણે મહેમાન જોડે હાજર રહેવું પડશે. રંજીતના મમ્મીને આવ્યા છીએ, કાલ ના આવ્યા પણ એમને ગમત ગયા હતા એમને કણ હગાની કણ. તો હવે એડા મેળવા આવ્યા મહેમાન. તો જુઓ તમે રાઇફલનો ચોથાલો ને પછી બનતી દઈએ આપણે એને પહેલાં થોડું રમાડવું પડશે થોડી ઘણી. એટલે એને મગજમાં ટપ્પો રહે કે ના રમાડી. તો જુઓ નવા ચોકડાનું ઘણો બધો ફેર પડે આપણને દેખાઈ આવે. જુઓ તમે કળકાઈ ફૂલ કરીને કળકાઈ રમવા. જુઓ ફૂલ કળકાઈ રમવા પડી. અને ખુલ્લી લગમ જ છે. જુઓ તમે ખુલ્લી લગમે રાઇફલ રમા. તો આપણે એવું અભિમાન નહીં કરતા પણ રાઇફલ ખુલ્લા ચોકડા રમા. તો તમે જુઓ એને હાવ ખુલ્લું ચોકડું પડ્યું. જુઓ જસુબારું નકર હાવ ખુલ્લું ચોકડું રાખીને ઘોડીને રમાડી. તો તમે જુઓ જજબાત તો બૂટ પહેર્યા નહીં, પેલા ડૉક્ટર ચંપલ પહેરીને આવી ગયા. તો આપણે આજનો વ્લોગ સમાપ્ત કરીએ. પહેલાં જુઓ તમે એ માણસો બધા હાથ પગ ધોઈને આપણું 70 સ્ટડ ફાર્મ આખું
ત્યાં કોળીઓ અને પેશો ને બધું છે અને હાથનો પગ તો ચાલુ જ છે. તો આ મારો મોસમ જેવું હોય જુઓ તમે. આજનો વ્લોગ સમાપ્ત થાય. કાલ બાદલવાળો વ્લોગ આવશે.